નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિંડોળો કાવ્યમાં એટલે કે હિંડોળો લોકગીતમાં હવે સમજૂતી મેળવીશું. આ અગાઉના ભાગમાં આપણે આ લોકગીતનો રાગ સાંભળ્યો. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ. એટલે વિદ્યાર્થી મિત્રો, હિંડોળો એટલે તો તમને ખબર જ છે કે હિંડોળો એટલે હિંચકો કે ઝૂલો. એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો જે હિંચકો છે, શ્રી કૃષ્ણ ભગવાન જે હિંચકામાં કે ઝૂલામાં બેસ્યા છે તે કેવો છે વિદ્યાર્થી મિત્રો? તો સોનાની સાંકળે બાંધેલો છે. તેની સાંકળ કેવી છે? સોનાની છે. અને કયા વૃક્ષની ડાળીએ બાંધ્યો છે? તો આંબાની ડાળીએ સોનાની સાંકળે હિંચકો બાંધેલો છે. રૂપાના કડલા ચાલ, એટલે તે હિંચકાના કડલા કેવા છે? તો રૂપાના. રૂપું એટલે ચાંદી, એટલે ચાંદીના કડા છે. વાલો મારો હિંચે હિંડોળો આંબાની ડાળ, એટલે મારો વાલો જે છે, મારા વાલા શ્રી કૃષ્ણ છે, એ શ્રી કૃષ્ણ છે એ આંબાની ડાળે સોનાની સાંકળે અને રૂપાના કડલે જે હિંચકો બાંધ્યો છે ત્યાં હિંચકા હિંચી રહ્યો છે. બાએ બાજુબંધ બેરખારે આંબાની ડાળ, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના જે બે બા છે, એટલે બે હાથ છે, તે બંને હાથે શું બાંધ્યું છે? બાજુબંધ. બાજુબંધ એટલે વિદ્યાર્થી મિત્રો કે બાવડા ઉપર પહેરવા માટેનું એક ઘરેણું આવે છે, તેને શું કહેવામાં આવે છે? બાજુબંધ. તે બંને હાથે બાએ બાજુબંધ પહેરેલા છે. કિનખાબી સુરવાલ. કિનખાબી સુરવાલ એટલે વિદ્યાર્થી મિત્રો, કિનખાબી સુરવાલ એટલે જડીબુટ્ટીના વણાટવાળું એક જાતનું કાપડ. એટલે જે જડીબુટ્ટી આવે છે તેનું વણાટ, એટલે તેનું હાથકામ કરીને જે કાપડ તૈયાર કરવામાં આવ્યું છે તેને કિનખાબી, અને તેનો સુરવાલ શ્રી કૃષ્ણ ભગવાને સુરવાલ એટલે પાયજામો કે ચોયણો શ્રી કૃષ્ણ ભગવાને પહેરેલો છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, ચઢવાતી ગોડલા હંસલા રે આંબાની ડાળ. તો ચઢવાતી ગોડલા હંસલા, તો હવે વિદ્યાર્થી મિત્રો ચઢવાતી ગોડલા એટલે જે ઘોડા હંસ જેવી ચાલવાળા છે તે. પિત્તળિયા પલાણ, એટલે ઘોડા ઉપર જે પલાણ નાખવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? ઘોડાની પીઠ ઉપર નાખવા માટેનું જે આસન છે તે પિત્તળનું છે. વાલો મારો હિંચે હિંડોળો, એટલે શ્રી કૃષ્ણ ભગવાન આંબાની ડાળીએ હિંચકા ઉપર હિંચી રહ્યા છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, એટલે શ્રી કૃષ્ણ ભગવાને પગમાં શું પહેર્યું છે? રાઠોડી મોજડી. રાઠોડી એટલે શું વિદ્યાર્થી મિત્રો? રજપૂતોની એક જાતિને લગતું, એટલે રજપૂતો જે છે તેમને એક જાતિને લગતું. હવે મોજડી, મોજડી એટલે પગમાં પહેરવાનું જે કસબી વર્કવાળું એક પગરખું આવે છે તેને શું કહેવામાં આવે છે? મોજડી. તો શ્રી કૃષ્ણ ભગવાને કેવી મોજડી પહેરી છે? રાઠોડી મોજડી પહેરી છે. ચાલે ચટંકતી ચાલ. ચટંકતી એટલે રૂવાબદાર, ભપકાદાર. તે પોતે શ્રી કૃષ્ણ છે, તેઓ તેમનામાં રૂવાબ છે અને ભપકાદાર ચાલ ચાલે છે, જે ખરેખર જોઈને દરેક તેમની સામે મીટ માંડીને જોઈ જ રહે છે. તો ચાલે ચટકતી, શ્રી કૃષ્ણ કેવી ચાલ ચાલે છે? ચટકતી, એટલે રૂવાબદાર ચાલ ચાલી રહ્યા છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ, એટલે વાલો જે મારો છે શ્રી કૃષ્ણ ભગવાન છે તે આંબાની ડાળીએ હિંચકા હિંચી રહ્યા છે. માથે મેવાડી મોડિયા આંબાની ડાળ, એટલે શ્રી કૃષ્ણ ભગવાનના માથે શું છે? તો શ્રી કૃષ્ણ ભગવાનના માથે મેવાડ, જે રાજસ્થાનમાં આવેલું છે તે મેવાડનો કસબી ફેંટો
બાંધેલો છે. એટલે માથે હવે પૂછવામાં આવે કે શ્રી કૃષ્ણ ભગવાનના માથે શું છે, તો મેવાડનો કસબી જે પેંટો છે એટલે સાફો જે છે તે બાંધવામાં આવેલો છે. 10 આંગળીએ વેદ એટલે શ્રી કૃષ્ણના હાથની જે 10 આંગળીઓ છે તે 10 આંગળીએ તેમણે શું પહેર્યું છે, વેદ. વેદ એટલે વિદ્યાર્થી મિત્રો 2 કે તેથી વધારે આંટાવાળી એ જે વીંટી આવે છે તેને શું કહેવામાં આવે છે, વેદ. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે છે તે આંબાની ડાળે સોનાની સાંકળે રૂપાના જેના કડલા છે તેવા હિંચકામાં હિંચી રહ્યા છે. તો હવે આપણને પૂછવામાં આવે કે શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન કરો, તો શ્રી કૃષ્ણ ભગવાનનું આ લોકગીતમાં કેવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે તેમણે શું પહેર્યું છે કે બંને હાથના બાજુબંધ બેરખા. બેરખા એટલે વિદ્યાર્થી મિત્રો, તો બેરખા એટલે રુદ્રાક્ષની મોટા મણકાવાળી જે માળા છે તે તેમના બંને બાજુબંધે પહેરેલું છે. સાથે સાથે બીજું શું પહેર્યું છે, તો કિનખાબી સુરવાલ એટલે વળાંટવાળું ચોક્કસ જડીબુટ્ટીવાળું જે કાપડ છે તેનો સુરવાલ તેમણે પહેર્યો છે. પગમાં રાઠોડી મોજડી પહેરી છે, માથે મેવાડી સાફો બાંધેલો છે અને તેમની 10 આંગળીએ શું પહેર્યું છે, વેદ પહેરેલા છે. તો આ લોકગીતમાં ભગવાન શ્રી કૃષ્ણનું સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે. હવે આ કાવ્યની આપણે શબ્દ સમજૂતી જોઈશું. હિંડોળો. હિંડોળો એટલે હિંચકો કે ઝૂલો. રૂપું તો ચાંદી. કડલું. કડલું એટલે વિદ્યાર્થી મિત્રો નાના બાળકોને આપણે પગમાં પહેરાવીએ છીએ ને કે પગમાં પહેરવાનું એક ઘરેણું. બાજુબંધ એટલે બાવડા પર પહેરવાનું એક ઘરેણું. બેરખો તો રુદ્રાક્ષના મોટા મણકાની માળા. કિનખાબી જડીબુટ્ટીના વણાટનું એક જાતનું કાપડ. સુરવાલ. સુરવાલ તો પાયજામો. પિત્તળિયું. પિત્તળિયું એટલે વિદ્યાર્થી મિત્રો પિત્તળ નામની જે ધાતુ આવે છે તેમાંથી બનેલું. પલાણ. પલાણ એટલે ઘોડાની પીઠ ઉપર નાખવા માટે જે આસન હોય છે તેને પલાણ કહેવામાં આવે છે. રાઠોડી. રાઠોડી એટલે રાજપૂતોની એક જાતિની લગતું. મોજડી. મોજડી એટલે નાજુક કે કસબી પગરખું. ચટંકતું એટલે રૂઆબદાર કે ભપકાદાર. મેવાડી એટલે મેવાડ પ્રદેશનું. મોડિયું એટલે કસબી ફેંટો કે સાફો. વેદ એટલે 2 કે વધારે આંટાવાળી વાડાની વીંટી. ભાષા સજ્જતા. તો વિદ્યાર્થી મિત્રો ભાષા સજ્જતામાં હિંડોળો એ લોકગીત છે અને લોકગીત એ આપણું જે સાહિત્ય છે તે સાહિત્યનો એક પ્રકાર છે જે લોકોમાં પરંપરાગત રીતે ગવાતું આવે છે. અને આ લોકગીતમાં ચોક્કસ ભાષા, લય, ઢાળ વિશિષ્ટ હોય છે. આ કાવ્યમાં નીચેના જેવા વિશેષણવાળા શબ્દોનો પણ પ્રયોગ થયો છે. સોનાની સાંકળ. રૂપાના કડલા. કિનખાબી સુરવાલ. પિત્તળિયા પલાણ. રાઠોડી મોજડી. ચટકતી તો ચાલ. બીજા આવા અન્ય શબ્દો નીચેના બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની છે. હવે આવ્યું સંજ્ઞા. તો સંજ્ઞાનો અભ્યાસ આપણે સેમિસ્ટર 1માં વ્યાકરણ વિભાગમાં કરી દીધો છે કે કોઈ શબ્દ બોલવાથી તે એક જ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી હોય છે કે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી હોય તેને આપણે ચોક્કસ નામ વડે બોલાવીએ છીએ ને તેને શું કહેવામાં આવે છે, સંજ્ઞા. હવે તેમાં પણ એકવચન અને બહુવચન. તો એકવચન એટલે વિદ્યાર્થીઓ કોઈ એક જ વસ્તુ હોય, એક વ્યક્તિ હોય કે એક પ્રાણી હોય તેને શું કહેવામાં આવે છે, એકવચન. જ્યારે બહુવચન એટલે કોઈ શબ્દ બોલવાથી તે એક કરતાં વધારે વ્યક્તિ, જાતિ, વસ્તુ, પ્રાણી છે આપણને તેવું લાગે છે તો
તો તેને શું કહેવામાં આવે છે? બહુવચન. ઉદાહરણ તરીકે વૃક્ષો, તો એક વૃક્ષ નહીં પણ ઘણા બધા વૃક્ષો. બાળકો, તો બાળકો એટલે એક જ બાળક નહીં પણ ઘણા બધા વર્ગમાં રહેલા બાળકો. પાટલીઓ, તો એક પાટલી નહીં પણ આખા વર્ગની બધી જ પાટલીઓ. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો નીચે આપેલા શબ્દોમાંથી એકવચન અને બહુવચનવાળા શબ્દો જુદા પાડો. હવે વિદ્યાર્થી મિત્રો, એકવચન અને બહુવચન જે છે તેનો અલગથી આપણે વિડીયો જે વ્યાકરણ વિભાગમાં જોઈશું. ધન્યવાદ.